See, question answering संस्कृत अग्नि कम भस्म करोति अग्नि मुद्दगरम भस्म करोति कम मीन्स कोने अग्नि ही मुद्दगरम भस्म करोति मुद्दगर मीन्स what is the meaning of मुद्दगर hammer fire with burn hammer राहु किं शांत भवति दान ग्रहणे एक्सेप्ट चैरिटी राहु दान ग्रहणे शान्तः भवति संतोष एव कस्य परम निधानम कंटेंटमेंट whose great treasure contentment means संतोष एव पुरुषस्य संतोष एव पुरुषस्य means man common man means બધા માટે man woman અલગ ન થાય સંસ્કૃતમાં પુરુષस्य એટલે માણસ માટે કહી શકાય पुरुषस्य परम निधानम परम means great निधानम means treasure great treasure भ्रमरः पुत्रबन्धी भवति भ्रमरः बी पुत्रबन्धी भवति पुष्पस्य अंतभागे फ्लावर्स ऊपर पण एंड ऑफ फ्लावर भ्रमरः पुष्पस्य अंतभागे एंड अंतभागे बंदी प्राइज न अंतभागे एंड ऑफ फ्लावर ऊपरना भागे क्वेश्चन नंबर 3 નથી લખવાનો ક્વેશ્ચન નંબર 4 અને 5 ની ના પાડી છે ને Yes. 6 Direct 7. 6 નો તો કીધું ડાયરેક્ટ આન્સર 1 ક્વેશ્ચન 6 જે છે ને એમાં સંસ્કૃતના સોરી ઇંગ્લિશના સેન્ટેન્સ આપ્યા હોય તમને એનો સંસ્કૃત કરવાનું હોય અને બ્રેકેટ્સમાં જે મેઇન જે વર્ડ આવતો હોય ને એનો આપી દીધા હોય સંસ્કૃતના અને લાસ્ટ જે વર્ડ છે ને એ ટેન્સીસ પ્રમાણે ચેન્જ કરવાનો હોય કયો ટેન્સ આવે છે પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર એ રીતે હોય ધ કિંગ સીઝ અ યુથ તો કિંગ માટે શું વર્ડ આપેલો છે બ્લુ પછી સીઝ અ યુથ સીઝ માટે આવ્યો છે દ્રશ અથવા પશ્ય સીઝ માટે શું આપ્યું છે દ્રશ અથવા પશ્ય એમાંથી તમે કોઈ બી યુઝ કરી શકો બરાબર અને યુવક યુથ માટે કયો વર્ડ આપેલો છે યુવક તો હવે અહીંયા સીઝ એટલે ઇંગ્લિશમાં આપણે કયો ટેન્સ કહેવાય આ સીઝ એટલે કયો ટેન્સ છે પ્રેઝન્ટ એ રીતે સંસ્કૃતમાં તમારે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ આવે છે તમારે હજુ એ ધ્યાન નથી એટલે ત્યાં સુધી આમ તો પ્રી સ્કૂલમાં થઈ ગયા છે રેકોર્ડિંગમાં ટેન્સ ઇઝ પ્રેઝન્ટ પાસ્ટ ને ફ્યુચર ને એમાં ગ્રામર ન કરાય નહીં નોબહ યુવકમ પશ્યતિ પશ્ય મીન્સ સી જો એનો ટેન્સિસ પ્રમાણે શું આવે તી આવે પશ્યતિ આટલો જ લાસ્ટમાં ચેન્જ કરવાનો બાકી આ આપણી રીતે નામ આવતું હોય ત્યાં બે ડોટ આવે વિકલ્પ જનાહ સભા ગચ્છતિ ગચ્છન્તિ અહીંયા અંતિ એટલા માટે આવ્યું કે જનાહ પ્લુરલ છે પ્લુરલ હોય ને એટલે લાસ્ટમાં તી ની જગ્યાએ અંતિ આવે અને આ ગ્રુપ છે જનાથી થર્ડ પર્સન છે ફર્સ્ટ પર્સન હોય ને તો અહીંયા મી આવે અને આ થર્ડ પર્સન છે ને એટલે અહીંયા ટી આવે છે એ રીતે આખું એના ટેબલ આવે છે મી વહમ ટી ત ટી ત કોઈને આવડે છે આમાંથી કોઈને ભાવે છે પ્રેઝન્ટ ટેન્સ ના ટેબલ આવે છે એમાં આવશે ને ટી તો અંતિ હા ટી ત અંતિ થર્ડ પર્સન માટે ટી ત અંતિ कुछ ना आता है શાંતિ धारा देते गुणाना पूजा भवति गुणोनी पूजा थाय छे भोजः प्रजासु
પ્રિય આસી ભોજ પ્રજાનો પ્રિય હતો. વહિમ્ન મીન્સ અનમ્ય. વહિમ્ન મુદ્દગરમ બેકપેક. દહતી મીન્સ બર્ન. આન્સર ઇન ઇંગ્લિશ 4 જ છે બરાબર. फोर्थ भोज प्रजा सुप्रिय आदि. ये आमी કેટલા આસી आती आने आती मीन वॉज હતો past tense. આશિત મીન ભોજો પ્રજા સુપ્રિય આશિત. અત્યારે તો ભોજ છે નહીં તો અસ્તિ કહેવાય. અસ્તિ જો હોય ને અત્યારે પ્રેઝન્ટમાં તો તી આવે અસ્તિ. અને અત્યારે વોઝ પાસ્ટ ટેન્સ ની વાત આવે ને લાસ્ટ આવે. એટલે મેં क्या लिखा आंसर 5 में फर्स्ट વહિમ્ન મીન ફાયર અનલ અગ્નિ. હાઉ વોઝ કિંગ ભોજ. જે ફર્સ્ટ પેરાનું ટ્રાન્સલેશન આવે છે ને કિંગ ભોજ વોઝ લવર ઓફ લર્નિંગ લવર ઓફ ફાઇન આર્ટ બરાબર. હા હું લખાવું. વહિમ was a lover of વહિમ નો learning and fine art. વિવિધ કળાઓમાં નિપુણ હતા એનો પ્રિય હતો એટલે ફાઇન આર્ટ કહેવાય. मैं સુધી નથી દેખાતો ત્યાં સુધી લોઅર સુધી દેખાય તમે આ વહિમ્ન અને મ બે હાફ આવે એટલે જોઈન્ટ લેટર વહિમ્ન. તમને ગમે એવો બંને ખબર પડી એટલે પણ ટેસ્ટ કરવાની કટ થઈ ગઈ છે એક્સરસાઇઝ નહીં હોય એક્સરસાઇઝ નથી એક્સરસાઇઝ પીડીએફ સાઇન ના પીડીએફ ના એટલે એ નથી એટલે અત્યારે આ ચલે આમાં એમાં આપણે he was devoted subject. He વાતો નહીં કરતા appreciated scholars and artists. He was devoted to subject means subject વિદ્યાને માનનાર એની સબ્જેક્ટ હા પૂજા કરનાર. He was also brilliant conversation. વાતચીતમાં પણ બ્રિલિયન્ટ. Why does the youth believe himself to be ખટપંડિત? શા માટે પેલો યંગ મેન પોતાની જાતને ખટપંડિત માનતો હતો? himself to be ખટપંડિત because according to him he was full of knowledge
ફીચર મીન્સ સપોર્ટ પણ યુઝ કરી શકો ફળો કે ફીચર ફીલ્ડ વિથ વોટર અપ ટુ બ્રીમ બ્રીમ મીન્સ પરિપૂર્ણ પૂરેપૂરો ફિલ્ડ વિથ બ્રીમ મીન્સ પૂરેપૂરો પાણીથી ભરેલો હોય એ આન્સર નંબર 3 બાકી છે કોઈ When the discussion between King Bhoj and youth stopped, when the topic of contentment, સંતોષની વાત contentment means પણ બ્રેમ મીન્સ ખરા બ્રેમ ને પૂરેપૂરું ઘડો contentment came up the discussion બીજા સેન્સમાં બ્રીમનો ફિનોમિનન પરફેક્ટ બી કહી શકાય પણ અહીંયા સેન્ટેન્સને એ રિલેટેડ બ્રીમ લખી શકાય પરફેક્ટ વર્ક હોય ત્યારે કહેવાય અહીંયા પૂરેપૂરો ભરેલો છે એવું કહેવા માટે બ્રીમ ડિસ્કશન stop મેમ yes ધ ડિસ્કશન ટુવર આવે યસ યસ શું કહે બે વાર ડિસ્કશન આવે એમ હા હા when the topic of contentment came up in the discussion ત્યારે બેની વાત ચાલતી હતી ત્યારે contentment came up ત્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે એ contentment સંતોષની વાત આવે છે ત્યારે ડિસ્કશન સ્ટોપ થાય છે પહેલા તો એ વસ્તુ આવે કે ડિસ્કશન માં જ્યારે એ contentment સંતોષની વિષય આવે છે ત્યારે સ્ટોપ થાય છે સ્ટુડન્ટ આવે ને when contentment everything becomes calm and quiet. Subside. સબસાઇડેડ એટલે સબસિડેડ હા ને હા બરાબર વેરી બરાબર સબસ્ટિટ્યુટ આન્સર નાના નાના છે the merit of quality work worksheet જેટલો કે તમે માનો
यथा राजा यथा प्रजा। The people also appreciated and respected virtues. જેવી રાજા એવી પ્રજા, યથા રાજા પ્રજા પ્રજા, જે કિંગ જે રીતે એનું બિહેવિયર હોય એ રીતે પ્રજાનું હોય છે. એટલે કે કિંગ ભોજની જે ક્વોલિટી હતી એવી એ પ્રજા, એટલે એ જે રીતે બધા જે વર્ચ્યુઅલ પીપલની રિસ્પેક્ટ કરતો હતો. પછી નથી ને પરિવાર સ્ટાર્ટ કરવું પડશે. કાર્ય સાધિકા, સંહતિ means a unity. કાર્ય સાધિકા, that which accomplishes the work. યુનિટીમાં જે વર્ક થાય એ વધારે સારું હોય છે. એમ બી તમે જો કોઈ બી કાર્ય જે મોટું જે કોઈ બી વર્ક કરવાનું હોય ને તો તમે યુનિટીમાં કરો ને તો એ વધારે 100% હોય છે. અહીંયા એક બહુ સરસ સ્ટોરી આપી છે, એમાંથી આપણે શીખવાનું છે કે યુનિટી કેટલી વધારે સારી છે. ઘણા વર્ક એવા હોય છે કે ગ્રુપમાં જે કરીએ છીએ એમાંથી આપણને નોલેજ બી મળે છે અને એ વર્ક બી વધારે સારું થતું હોય છે. હિતોપદેશા ઇઝ અ ફેમસ કલેક્શન ઓફ સ્ટોન્સ ઇન સંસ્કૃત. આપણે આના વિશે આગળ પણ આવી ગયું, લેસન 2માં બી પંચતંત્ર અને હિતોપદેશનું કદાચ આવી ગયું, જાતક શિશુનું તો એ જોઈએ છે. ધ રાઇટર ઇઝ પંડિત નારાયણ. સ્ટોરી બુક છે, બર્ડ્સ અને એનિમલ્સ ઉપરથી જે સ્ટોરી બુક લખનાર હોય ને તો બે જ ઓથર છે સંસ્કૃતના. પંચતંત્રના જે પંડિત વિષ્ણુ શર્મા અને હિતોપદેશના ઓથર છે નારાયણ પંડિત. એ બંને સરસ બુક સંસ્કૃત લેંગ્વેજમાં આપેલી છે. બર્ડ્સ અને એનિમલ્સના કેરેક્ટર ચૂઝ કરીને આપણે ઘણી બધી સ્ટોરીઓ પહેલાં જે સાંભળેલી છે. એ સિવાય હજુ તમારે આગળ 10th માં બી આવશે બર્ડ્સ અને એનિમલ્સ ઉપર ડિપેન્ડથી. It is believed that this work was composed in the 9th century AD. In this work, there are many fables which have a moral. Fables means નીતિ કથાઓ. એ વખતે ઘણી બધી નીતિ કથાઓ, એટલે આપણને જે સારું શું ખરાબ આપણા માટે ક્યારે કયા સમયે કેવું કાર્ય કરવું જોઈએ, એ નીતિ કથાઓ જે સમય આપવામાં આવી છે એની વાત છે. વન ઓફ ધોઝ સ્ટોરી ઇઝ પ્રેઝન્ટેડ હિયર. એમાંની એક સ્ટોરી અહીંયા આપેલી છે, એમાંથી ઘણું શીખવા મળતું હોય. મોરલ સ્ટોરી. ઇન ધી સ્ટોરી ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ ડિસ્ક્રાઇબ. યુનિટીનું ડિસ્ક્રાઇબ કર્યું છે, વર્ણન કર્યું છે. બટ ધ બેકગ્રાઉન્ડ હેઝ બીન પ્રેઝન્ટેડ ઇન અ વેરી ડિફરન્ટ મેનર. If we are constantly suspicious, we may not be able to get anything to eat or drink. બહુ વધારે પડતા કોઈ બી પ્રિય ક્યાં બધી જગ્યાએ બહુ વિચારવા રહીએ તો આપણને એ પણ પોસિબલ થતું નથી. બહુ બધી શંકા ન રાખવાની હોય. બધી જગ્યાએ અતિશય શંકા પણ વધારે સારી નથી. એટલે એના માટે એવું કહે છે કે એ પણ જો વધારે પડતી હોય તો આપણે ખાણીપીણી પણ મીન્સ ખાઈ પી પણ શકીએ નહીં. દરેક વખતે આપણે વિચાર કે પાણી ખરાબ હશે તો આ ખાવાનું ખરાબ હશે તો પણ આપણે પછી એ ખાઈ નથી શકતા. એ રીતે hence one should not be suspicious and get into one's work with purpose. When one begins to do this, if problems are created due to qualities like greed, then it is our organization which helps. Means બધી જગ્યાએ જો હિંમતથી કામ ન કરીએ તો એ કાર્ય પૂરું થતું નથી. દરેક જગ્યાએ કોઈને કંઈ બી કાર્ય કરતી વખતે હિંમત પણ જોઈએ. દરેક જગ્યાએ ડર રાખીએ તો એ વર્કમાં આપણે આગળ વધી શકીએ નહીં. When one begins to do this, if problems are created due to quality like greed, then it is organization which helps. This is the moral that can be got from this story. અને ગ્રીડ એટલે લોભ, લાલચમાં પણ વધારે આવવું નહીં. કોઈ બી કાર્યમાં વધારે પડતી લાલચમાં આવીએ તો પણ આપણે એમાં એક બીજો નવો પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. If the animal kingdom can live in an organization, human society too should try to live in a similar manner.
જો પશુ પક્ષીઓ પણ યુનિટીમાં રહી શકતા હોય તો માણસે પણ એ મહેનત શીખવી જોઈએ. એમનામાં પણ મહેનત હોય છે યુનિટીની. એ લોકો પણ એક સંઘ યુનિયન બનાવીને રહેતા હોય છે. ધીસ ઇઝ ઓલ્સો સજેસ્ટેડ ઇન ધીસ સ્ટોરી. એઝ યુ લુક એટ ધ સ્ટોરી ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વેલ્યુ, also remember that you have to learn the various past tense form of the verb used in this lesson. past tense ના પણ અને verb એ બધા ઘણા બધામાં યુઝ થયા છે. તો આ બીજી સ્ટોરી છે. આમ થોડુંક અંદર જે અમુક સંસ્કૃતના જે સેન્ટેન્સ જે આવે છે શ્લોક પ્રમાણે જે બે સેન્ટેન્સથી અમુક જે કહેવા જેવી વાત હોય એ યાદ રાખવા જેવી વાતો છે. ક્રો અને પિજનની પિજન અને એની સ્ટોરી છે. હન્ટર છે એ શિકારી છે, એ શિકાર કરવા આવતો હોય છે ત્યારે પિજન એમાંથી કઈ રીતે બહાર નીકળે છે અને એ રીતે. એટલે સ્ટાર્ટિંગમાં ક્રો અસ્તિ ગોદાવરી તીરે, ગોદાવરી તીરે એટલે બેંક ઓફ ગોદાવરી રિવર, એટલે બેંક રિવર એટલે કે ગોદાવરી નદીના કિનારે વિશાલ સાલ્મલી તરુ, તરુ એટલે ટ્રી થાય. તરુનું મિનિંગ શું થાય? ટ્રી. પણ કયું ટ્રી હતું? શાલ્મલી તરુ એટલે સિલ્ક કોટન ટ્રી કહેવાય. શાલ્મલી એટલે સિલ્ક કોટન, તરુ એટલે ટ્રી. એ ટ્રી હતું ગોદાવરી નદીના કિનારે. વિશાલ એટલે બિગ સિલ્ક કોટન ટ્રી હતું. વિવિધ્યભ્ય દેશેભ્ય ડિફરન્સ ઓફ કન્ટ્રી સમાગતા બહવ, બહવ એટલે મેની. વિહગા, વિહગા એટલે બર્ડ્સ. પક્ષીને શું કહેવાય સંસ્કૃતમાં? વિહગા. રાત્રો નિવસંતિ, એ રાત્રે ત્યાં એ ઘણા બધા પક્ષીઓ દૂરથી પહેલા દિવસે શું કરે પક્ષીઓ બધા પોતાની રીતે બધે બહાર જતા રહે, પણ રાત થાય એટલે એ ગોદાવરી કિનારે જે સિલ્ક કોટન ટ્રી હતું ને ત્યાં રાત્રે આવીને રહે છે. તેષુ લઘુ પતનક નામ, જો આ છે ને નામ એવું વિચિત્ર છે થોડું. લઘુ પતનક નામ વાયશ, વાયશ મીન્સ ક્રો. ક્રો અપી એકતમ અસ્તિ, એમાં એક આ ક્રોનું નામ છે લઘુપતનક, એ ત્યાં રહેતો હતો. અથ કદાચિત, નાવ વન્સ અપોન ટાઈમ, પ્રભાત કાલે ઇન ધ મોર્નિંગ, સવારના સમય, શવાયશ એ ક્રોએ શું જોયું? કૃતાંત. દ્વિતીયમ, કૃતાંત મીન્સ યમરાજ. પક્ષીઓ માટે એમનો યમરાજ કોણ કહેવાય? હન્ટર. એટલે એને ક્રોએ શું જોયું? શિકારીને જોયું. એટલે એની કમ્પેર કોની સાથે કરે છે? યમરાજ સાથે. એટલે ક્રોએ શું કર્યું? સવારનો સમય હતો અને સવારમાં જ એને શિકારીને જોયો. કેવા શિકારીને? લાઈક એ યમરાજ, એવા શિકારીને એને જોયો. કૃતાંત એટલે યમરાજ સમાન. દ્વિતીયમ ઈવ અટટમ વ્યાઘમ અપશ્યત. વ્યાઘમાં શું? વ્યાઘમ એટલે હન્ટર. એને બીજા યમરાજ સમાન એવા શિકારીને એને જોયો. એના માટે વ્યાઘ એટલે શિકારી છે, એના માટે બીજા યમરાજ જ કહેવાય. ઓલો જે રિયલ યમરાજ શિકાર વગર જે લેવા આવે એ રિયલમાં, આ એના બીજા એના સમાન. તમ અવલોક્ય, એને જોઈને. શું અચિંતયત, હી થિંકિંગ, એ વિચારે છે. અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટ દર્શનમ સજ્જા, સવારમાં જ કંઈક એવું ખરાબ સાંભળીએ કે જોઈએ તો શું કહે? આજે સવારમાં જ અનિષ્ટ, ન ઈચ્છેલું. ઈષ્ટ એટલે ઈચ્છેલું અને અનિષ્ટ એટલે ન ઈચ્છેલું જોવા મળ્યું. કારણ કે પક્ષીઓ માટે જે વસ્તુ ડેન્જર કહેવાય એ સવારમાં એને જોવા મળે. એટલે આજે સવારમાં જ અનિષ્ટ દર્શનમ સંજાતમ, આ સવારમાં જ ન ઈચ્છેલું જોવા મળ્યું છે. ન જાણે તત્ કિમ અનઅભિપ્રેતમ દર્શ્યતિ. અનઅભિપ્રેત એટલે જે વિચાર્યું ન હોય. અનઅભિપ્રેત આજે શી ખબર શું જે નથી વિચાર્યું એ થવાનું છે. દર્શ્યતિ શું જોવા મળશે. ઇતિ વિંચિત્ય સહ વ્યાકુલ સંજાત, પછી એમ વરીડ થઈ ગયો, ચિંતિત થઈ ગયો કે આમ જો એ આવું વિચારતો હતો અને પછી એ ચિંતિત થઈ ગયો. અથો તે, હવે એને શું કર્યું? શિકારી વ્યાજે ટંડુલ કણાન વિકીર્ય. ટંડુલ કણા એટલે રાઈસ બ્રેડ. ટંડુલ એટલે રાઈસ થાય. એને શું કર્યું? વિકીર્ય, સ્પ્રેડ કર્યા. શિકારીએ શું કર્યું? એને ચોખાના દાણા હતા એને સ્પ્રેડ કર્યા. કારણ કે એને શિકાર કરવો હતો. કોઈ પક્ષી તો કેવી રીતે કે ઉપરથી થોડી બોલાવે કે તમે આવો, બરાબર? એટલે વિકીર્ય સ્પ્રેડ કરી અને જાલમ વિસ્તીર્ણ, નેટને થ્રો કરી આખી એને સ્પ્રેડ ફેલાવી. એને સજ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્ન ભૂત્વા, પછી એ શું કર્યું? બિહાઇન્ડ ધ ટ્રી. પૃષ્ઠભાગ એટલે બિહાઇન્ડ ધ ટ્રી. પ્રચ્છન્ન એટલે હાઈડ, એ ત્યાં છુપાઈ ગયો. વૃક્ષના પાછળના ભાગમાં છુપાઈ ગયો. કારણ કે
એવી રીતે કોઈ જોવે તો કોઈ પક્ષી આવે નહીં, કારણ કે એને બી એટલી તો વિચાર શક્તિ હોય કે અહીંયા શિકારી ઊભો છે ને આપણે એ બધી જગ્યાએ જવાય નહીં. એટલે એણે શું કર્યું, એ રાઈસ ગ્રેન સ્પ્રેડ કરી અને નેટ બિછાવી દીધી. પછી એ વૃક્ષની પાછળના ભાગમાં સંતાઈ ગયો. તસ્મિન એવ કાલે એટ ધેટ ટાઈમ ચિત્રગ્રીવ નામ, આ બી નામ છે. જેમ ક્રોનું નામ શું હતું, લઘુબદન, એમ અહીંયા ચિત્રગ્રીવ નામ, એ ચિત્રગ્રીવ નામનો કપોત એટલે પીજન, એ પીજન હતું, એનું નામ ચિત્રગ્રીવ નામ. કપોત રાજ એટલે કિંગ, એ પીજનના બધા પીજનો શું હતો, કિંગ હતો. પરિવારે સહ વિથ ફેમિલી, એના પરિવાર સાથે ગગને વ્યસ્ત હતો, આકાશમાં એ ત્યાંથી પસાર થાય છે. એટલે પહેલા શિકારીએ એ ટંડુલકાના રાઈસ ગ્રેન સ્પ્રેડ કરી નેટ નાખી અને એ છુપાઈ ગયો, કારણ કે એ રીતે નેટ દેખાય નહીં. અને પછી એ જ સમયે શું થયું, ચિત્રગીવ નામનો પીજન હતો, કિંગ ઓફ પીજન, એ ત્યાંથી પસાર થાય છે એના ફેમિલી સાથે. હવે અહીંયા શું થાય છે, ભૂમો વિકીર્ણાન ટંડુલકાણાન, ભૂમો એટલે જે ધરતી પર જે રાઈસ ગ્રેન સ્પ્રેડ કરેલા હતા, દ્રષ્ટવા એને જોઈને, કપોતાહ એટલે બધા જ કબૂતરો, પીજન એ લુબ્ધાહ એટલે ગ્રીડી, એ લાલચમાં આવે છે અને જોવે છે, અને લુબ્ધા અભવન અને લલચાઈ જાય છે, બધા જ કબૂતરો લલચાઈ જાય છે. તતઃ સ કપોતરાજ, એ જ સમયે કપોતરાજ એટલે કિંગ ઓફ પીજન એ શું કહે છે, ટંડુલકણા લુબ્ધાન કપોતા અકથયત, રાઈસ ગ્રેનથી જે ગ્રીડ થયેલા હતા એ બધા કબૂતરોને શું કહે છે, કિંગ ઓફ પીજન એ શું કહે છે, પુત્ર અત્ર નિર્જન વને, પુત્ર અત્ર એટલે કૂતો એટલે ક્યાંથી, અત્ર એટલે હિયર, અહીંયા ક્યાંથી નિર્જન વન, કોઈ માણસ રહેતું હોતું નથી. એને ડાઉટ તો થયો કે આવા નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી આવ્યા એમ. કૂતો એટલે ક્યાંથી, અત્ર હિયર નિર્જન વને ટંડુલકણાન સંભવો, એ કેવી રીતે પોસિબલ છે કે આ નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી આવી શકે. તદ નિરૂપ્યામ તાવત, પહેલા આપણે એનું જોઈએ, નિરૂપ્યાન એટલે પહેલા ચકાસણી કરીએ આપણે. ભદ્ર ઇદમ ન પશ્યામી, ભદ્ર ઇદમ એટલે આમાં, આ બાબતમાં હું ભદ્ર એટલે કલ્યાણ, સારું જોતો નથી. એટલે એમ કે વિચારે છે કે આપણે કોઈ બી વસ્તુ પહેલા જોવે એટલે વિચાર તો આવે ને કે આ બરાબર છે કે નહીં. તમને છે ફોર એક્ઝામ્પલ કોઈ મને કંઈક બી રસ્તામાં મળે તો તમે પહેલા જોઈને વિચારશો કે આ શું કરાય, કે લેવાય કે નહીં. કોઈ બી આપતું હોય છતાંય ત્યારે બી આપણે, એટલે અહીંયા પીજનને બી એ વિચાર આવે છે કે પહેલા આપણે નિરીક્ષણ કરીએ. અને ટંડુલકણા લોભે અસ્માકમ મહદ અનિષ્ટમપી ભવતી, અને ટંડુલકણા લોભે એટલે આપણે જો આ રાઈસ ગ્રેનના લોભમાં આવી જશું તો આપણું અનિષ્ટ શું કહે છે, અસ્માકમ મહદ અનિષ્ટ, અસ્માકમ એટલે આપણું અનિષ્ટ પણ થઈ શકે છે. જો આપણે આમાં લાલચમાં આવી જશું અને જો આપણે વિચાર્યા વગર રહીશું તો આપણું એમ કે અનિષ્ટ પણ થઈ શકે. અતઃ એટલે આથી સર્વથા અવિચારિત કર્મ ન કરતો, એટલે આથી ક્યારેય વિચાર્યા વગર કાર્ય કરવું નહીં. આવું એ કિંગ ઓફ પીજન જે છે ને બીજા કબૂતરોને કહેતું હોય છે કે આવી રીતે ક્યારેય વિચાર્યા વગર કાર્ય કરવું નહીં. એટલે આ એ લોકોની અંદરો અંદર જ વાતચીત છે. એ સમયે શું કહે છે, સરસ વાત કહે છે, સુજીર્ણમ અન્ન, સુજીર્ણમ અન્ન એટલે સારી રીતે ડાયજેસ્ટ થતું હોય એવું ફૂડ, જે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જતું હોય સારું અન્ન. સુવિચક્ષણ સૂત એટલે સન પુત્ર, સુવિચક્ષણ એટલે વર્ચ્યુઅસ સન એટલે સારો ગુણવાન પુત્ર. સુશાસિતા સ્ત્રી એટલે મની લક્ષ્મી, સુશાસિતા એટલે સારી રીતે જે ઇઝીલી મળી શકે એવી લક્ષ્મી, સારી રીતે ઇઝીલી મળે, સારો પૈસો ઇઝીલી મળે કે મહેનતથી મળે, મહેનતથી, એટલે સુશાસિતા એટલે સારી રીતે સ્થાપિત થઈ શકાય એવા લક્ષ્મી. નૃપતિ અને કિંગ. સુસેવિત એટલે સારી રીતે પ્રજાનું પાલન કરતો, ધ્યાન રાખતો એવો રાજા. આ બધી જ વસ્તુઓ કેવી છે, જો પહેલા જ કીધું સુજીર્ણમ અન્ન, સારી રીતે ડાયજેસ્ટ થતું એ ફૂડ, એ કેવું હોય છે, કોસ્ટલી હોય છે કે કેવું ઇઝીલી મળે છે,
અત્યારે જંક ફૂડ સસ્તું છે કે સારી રીતે ડાયજેસ્ટ થતું ફૂડ વધારે સસ્તું છે? સારી રીતે જંક digest ફૂડ સારી રીતે ડાયજેસ્ટ થતું ફૂડ ઇઝીલી નથી મળતું. એ વસ્તુની કોસ્ટ કેવી હોય છે? વધારે હોય છે. તેની કોસ્ટની વેલ્યુ કોની ઓછી હોય છે? જંક ફૂડની. તો એ વધારે સારું જંક ફૂડ સારું કહેવાય નહીં. એને તો તમે 20 રૂપીસમાં 10 રૂપીસમાં પાણીપુરી ખાઈ શકો છો. સારી રીતે ડાયજેસ્ટ થયેલું ફૂડ એટલામાં મળે ન મળે. એટલે સુજીર્ણમ અન્ન, સારી રીતે આપણા હેલ્થ માટે જે બેનિફિશિયલ છે એવું અન્ન, સુવિચક્ષણ શુદ્ધ અને જે ગુણવાન પુત્ર, સુશાપિતા સ્ત્રી, સારી રીતે સ્થાપિત થયેલી લક્ષ્મી. જે પૈસો હંમેશા ટકી રહેતો હોય ને એ મહેનતનો હોય, અને જે જલ્દીથી જતો રહેતો હોય એ પૈસો કેવો હોય? કેવો હોય? હા, નૃપતિ. અને બહુ સારો રાજા પણ મળવો મુશ્કેલ છે, કારણ કે બધા જ રાજાઓ સારા હોતા નથી. સુચિંત્ય ચ ઉત્તમ, અને સારી રીતે વિચારીને, સુવિચાર્ય યત કૃતમ, અને જે વિચારીને કાર્ય કરેલું હોય છે એ ક્યારે આફ્ટર અ લોંગ ટાઈમ, આ બધું ઘણા સમય પછી પણ ડિસ્ટ્રોય થતું નથી. જો સારી રીતે ડાયજેસ્ટ મીન સારું ફૂડ, આપણે હેલ્ધી ફૂડ ખાધું હોય તો આપણે શરીરમાં ક્યારેય પણ કંઈ નુકસાન થતું નથી. જો સારો પુત્ર હોય તો એના પરિવારનું નામ રોશન કરે છે. જો સારી લક્ષ્મી હોય તો એ હંમેશા રહે છે ઘરમાં. એટલે કહેવાનો મતલબ આ બધી, અને જે વિચારીને કાર્ય કરેલું છે એને ક્યારેય એમાં પસ્તાવાનો વારો આવે નહીં. એ બધી વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. એટલે કિંગ ઓફ પિજન આ બીજા કબૂતરોને કહે છે કે આ બધી વસ્તુઓ સુદીર્ઘ કાલે અપી, આફ્ટર અ લોંગ ટાઈમ, સુદીર્ઘ એટલે આફ્ટર અ લોંગ ટાઈમ, ન યાતિ વિક્રિયા, ન યાતિ વિક્રિયા એટલે ડિસ્ટ્રોય, નાશ થતો નથી. આ બધી વસ્તુ ક્યારેય નાશ થાય નહીં. એટલે કહેવાનો સેન્સ એવો હતો બીજા કબૂતરોને એને કે આમાં આપણે એકદમ વિચાર્યા વગર, કંઈ બી નિરીક્ષણ કર્યા વગર સીધું જ એ રાઈસ ગ્રેન લેવા જવાય નહીં. આપણે પહેલા આની પાછળ શું છે એ વસ્તુ જોઈ અને પછી તો એ પણ બીજા બધા એમ સરખા ન હોય ને, બધા એના વિચારો સરખા હોય, બીજાને ઉતાવળ થતી હોય કે આમ કંઈક જતું રહેશે તો. એટલે બીજા પિજન શું કહે છે? એક જ વચન શ્રુત્વા, એનું આવું સાંભળીને, કચ્ચિત કપો, કોઈ એક કબૂતર, લાસ્ટ બેન્ચ, સદર્પમ અવદર, આહા કિમ એવ ઉચ્યતે, અને એ પોતે પછી કહે છે, પોતાનો મત રજૂ કરે છે. કિમ એવ ઉચ્યતે, અને તું આ પણ નથી કહેવાયું. કિમ એવ ઉચ્યતે, ઉચ્યતે એટલે કહેવાયું નથી. પહેલા એ આખી વાત સમજાય એટલે પોતે પોતાનું બીજાનું વાત રજૂ કરે. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્ય, વૃદ્ધાનામ વચન એટલે જે ઓલ્ડ, જે એલ્ડર જે બધા કહી ગયા છે એમનું પણ વચન સાંભળવું. ગ્રાહ્ય એટલે એક્સેપ્ટ કરવું જોઈએ. શું? આપતકાલે ઉપસ્થિતે, આપત્તિના સમયે, સર્વત્ર એવ વિચારણ ભોજન એવ ન પ્રાપ્તે, દરેક જગ્યાએ અથવા આપત્તિના સમયે જો બહુ વિચારવા રહીએ તો ભોજન પણ પ્રાપ્ત થાય નહીં. એટલે ઓલાને એમ છે કે બહુ નથી વિચારવું, આપણે પહેલા લઈ લઈએ એમ. એનો કહેવાનો છે. બીજો પિજન પછી બધા પોતબીજા એમ કહેવા માંડે છે કે આટલું બધું વિચારશો, નામ કરશો તો પછી બધી જગ્યાએ આટલું બધું વિચારશું તો ક્યાંય ખાવાનું મળશે નહીં. એની વાત સાચી હતી કે અતિશય બધી જગ્યાએ વિચારીએ તો સર્વત્ર એવ વિચારણ ભોજને ન પ્રવર્તન, ભોજનની પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉત્તમ ચ, અને કહેવાયેલું છે શંકાભી સર્વમ આક્રંતમ પાનમ ચ દુર્લભમ. શંકાભી સર્વમ આક્રમ એટલે બધી જગ્યાએ જો શંકા કરવા રહીએ તો પાનમ ચ દુર્લભમ, તો પાણી પણ મળવું મુશ્કેલ છે. દુર્લભ એટલે ડિફિકલ્ટ ટુ ગેટ, મળવું મુશ્કેલ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય, ક્યાં કાર્ય કરવું? બધી જગ્યાએ કોઈ બી કાર્ય કરવા જાઓ અને તમે શંકા રાખો તો એમ કે કહેવાનો સેન્સ એવો હતો બીજા પિજન્સનો કે બધી જગ્યાએ જો શંકા કરીએ તો પાણી પણ ન મળી શકે. અને પ્રવૃત્તિ કે કુત્ર કર્તવ્ય, જીવિતવ્યમ કથમ નુવા, તો પછી કઈ રીતે જીવવું? એનો કહેવાનું એમ છે કે આટલું બધું વિચારશું તો આટલી બધી શંકા બધે રાખશું તો જીવી શકીએ નહીં. હવે એને એટલું કીધું એટલે બધા એમાં તો એગ્રી થઈ જાય કે હા સાચી વાત છે, આપણે પાણી આમાં આવી રીતે બહુ શંકા કરીએ તો ક્યાંય આપણે પ્રવૃત્તિ કરી શકીએ નહીં. પ્રવૃત્તિ એટલે જે એ લોકોને દાણા જે બધી જગ્યાએ એ લેવાનું હોય એ બધી જગ્યાએ એમને ડાઉટફુલ લાગે. હવે શું થાય છે?
તસ્ય તદ વચનમ શ્રુત્વા. હવે એ પિજનનું બધાએ આવું વચન સાંભળ્યું એટલે બધાએ કિંગ ઓફ પિજન હતું એને અવોઇડ કરી દીધું. ઈ કે આની વાત સાચી છે કે આને સાંભળવું. સર્વે કપોતા, બધા જ પિજન શું કરે છે? તત્ર ઝાલે ઉપાવિશ્ય, બધા જ કબૂતરો ઝાડ ઉપર બેસે છે. અનંતરેથી સર્વે ઝાલે, બધા આઈસ્ક્રીમ લેવા માટે એ ઉતરે છે અને બેસે છે. બધા જ એ નેટની અંદર ટાઈટ થઈ જાય છે, બધા જ એમાં પૂરાઈ જાય છે. અથ ઝાલ બધા, હવે એ નેટમાં ટાઈટ થયેલા યશ્ય વચને તત્ર સમપદન. પછી જો એવું થાય છે કે સારું કાર્ય થયું હોય ને તો કઈ બોલે નહીં, પણ કાંઈ ખરાબ થાય એટલે બધા જ કહેવા માંડે, મંડી પડે તારા કહેવાથી કામ થઈ. જ્યાં બી યુનિટી કોઈ બી એવી રીતે વર્ક કરતા હોય ને ત્યારે બધા જુદો જુદો મત દર્શાવે. પછી જેનું માન્યું હોય એનું સારું થયું હોય એવું ના બોલે કે ના સારું થયું તે આ કહ્યું, પણ ખરાબ થયું એ પહેલાં જ યાદ કરે જો તારા કહેવાથી જ આમ થયું. એટલે અહીંયા બી પહેલાં કિંગ ઓફ પિજને કીધું હતું ત્યારે કોઈ માન્યા નહીં. બીજાએ જે વાત કરી હતી એનું માની અને બેઠા અને પછી બધા એ વખતે એને બોલવા લાગ્યા. શું કહે છે? તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કાર કુર્વંતી. જેના કહેવાથી એ લોકો નાઇટ પર બેઠા હતા એ પિજનો એ લોકો શું કરવા માંડ્યા? તિરસ્કાર કરવા માંડ્યા, એને અવોઇડ કરવા માંડ્યા કે તારા કહેવાથી આમ થયું, એને બધું બોલવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા, એનો આવો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદન, એ ચિત્રગ્રીવ બોલે છે. શું કહે છે? વિપત કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણ. કા પુરુષ એટલે કોનું નહીં, કા પુરુષ એટલે કાવડ, જે ડરપોક માણસનું લક્ષણ છે. આપત્તિના સમયે જે વિસ્મય આશ્ચર્યચકિત થાય ને એ ડરપોક માણસ. આશ્ચર્યચકિત હોય એટલે આમ ડરી જવું કે હવે શું કરવું, એ કોણ કરે છે? ડરપોક માણસ. આપત્તિના સમયે એ વસ્તુ કરવી નહીં. એટલે કિંગ ઓફ પિજન ચિત્રગ્રીવ એવું કહે છે તદત્ર ધૈર્ય અવલંબ્ય, ત્યારે ધીરજ રાખવી જોઈએ. શું રાખવું જોઈએ? ધીરજ રાખીને ઇદાનીમ એવ ક્રિયતા, એમ કે ધીરજ રાખીને વિચારવું કે હવે શું કરવું જોઈએ. એ વખતે એમ વિચારો લો હવે શું કરશું, એમ કઈ કાર્ય થાય નહીં. સર્વે એક ચિત્ત ભૂય ઝાલમ આદાય ઉડી ગયા. બધા એક ચિત્ત એટલે એક માઇન્ડ કોન્સન્ટ્રેશન કરી બિગ ચાંચની અંદર નેટ પકડી અને ફ્લાય કરી જાય. એટલે બધા નેટ લઈને જ ઉડી જઈએ, એટલે કંઈ બીજો કોઈ સવાલ આવે નહીં. જો એ બધાના એક સરખા વિચારો હોય તો પછી તો જ એટલી બધી નેટ ઉચકીને લઈ જવી કંઈ ઈઝી છે નહીં. એટલે જો બધા એક માઇન્ડ ના થાવ અને એક વિચાર ના થાવ તો બધા એક જાલમ આદાય, જાલમ આદાય એટલે નેટ લઈને ઉડે ત્યાં આપણે ફ્લાય કરી દઈએ. એટલે યત અને કહેવાય છે અલ્પાનામ અપી વસ્તુનામ સહતિ કાર્ય સાધિકા. અલ્પાનામ અપી વસ્તુનામ એટલે કોઈ બી નાની વસ્તુમાં જે શક્ય ન હોય એમાં પણ જો યુનિટી હોય તો એ કાર્ય પૂર્ણ થાય છે. કાર્ય સાધિકા એટલે અકોમ્પ્લાય ટુ ધેટ વર્ક, એ કાર્ય પણ પૂર્ણ થતું હોય છે. એટલે જ કહેવાય છે કે તૃણે ગુણત્વમ આપણને, તૃણે ગુણત્વમ આપણને એટલે થ્રેડ કેવી હોય છે? એકદમ પતલી હોય છે, બરાબર. થ્રેડ કોઈ બી દોરો લ્યો પછી બધી જ થ્રેડ ભેગી કરો છો એટલે શું થાય છે? એક દોરડું બને છે. એ બધી જુદી જુદી થ્રેડ ભેગી થઈને એક દોરડું બને છે ને, એનાથી શું બાંધી શકાય છે? એલિફન્ટ. હાથીને પણ એનાથી બાંધી શકાય. ક્યારે? જો એ બધી જ થ્રેડ ભેગી થાય છે ત્યારે. જો એકલી એક થ્રેડ રહે તો એમાંથી કંઈ એની અસર થાય નહીં. એટલે જ કે છે તૃણે ગુણત્વ આપણને મધ્યંતે મતદંતીનું, મતદંતી એટલે એલિફન્ટ. તૃણે ગુણત્વ માગણ એટલે ઘણી બધા નાના નાના થ્રેડ ભેગી કરીને પણ એક મોટા દોરડાથી હાથી બંધાતો હોય છે. એટલે પહેલા એમ કીધું ચિત્રગીવે કે તમે બધા જ એ વખતે એમ કે જો યુનિટી રાખો તો આપણે બધા નેટ લઈને ઉડી જઈએ, એટલે શિકારીના હાથમાં કોઈ આવે નહીં. હવે એમ કે જે થઈ ગયું એ પણ હવે શું કરવું એ ધીરજ રાખી અને કાર્ય કરીએ. પછી શું કહે છે? ઇતિ વિચાર્ય, આમ વિચારીને બધાએ શું કર્યું? સર્વે કપોતા ઝાલમ આદાય, નેટ લઈ અને જો એ લોકો ઉડી જાય છે. તત તો વ્યાઘ્ર, શિકારીના હાથમાં કંઈ એની નેટ ગઈ. કબૂતર તો ના આવ્યા પણ શું છે? એની નેટ પણ ગઈ. એટલે શું કર્યું? વ્યાઘ્ર તાન, વ્યાઘ્ર એટલે વ્યાઘ, સોરી વ્યાઘ્ર એટલે ટાઈગર થાય. વ્યાઘ તાન ઝાલમ હારકાર, એ શિકારી એ ઝાડને લઈને જે ઉડી જતા હતા અવલોક્ય પશ્ચાત ધાવતી, જે ઝાડ લઈને ઉડતા હતા એ કબૂતરની પાછળ દોડે છે. ધાવતી એટલે રન, એમની પાછળ જ દોડવા લાગે છે. પરંતુ તાન સુદૂરમ ગતામ દ્રષ્ટવા,
વ્યાઘ પ્રતિનિવૃત્ત. પરંતુ એને પછી બહુ દૂર જતા રહ્યા એ લોકો, પછી એ પાછો મળી જાય છે, એ પછી છોડી દે છે એની પાછળ દોડવાનું. પ્રતિનિવૃત્ત, નિવૃત્ત એટલે ફ્રી થઈ જાય, પછી એ જતો નથી. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગીર અવદમ. લુબ્ધકમ નિવૃત્ત દ્રષ્ટવા એટલે શિકારીને, જે ગ્રીડી શિકારીને નિવૃત્ત જોઈ પછી એ લોકોને ઓલા કબૂતરોને એમ થાય છે કે હવે શિકારી પાછળ આવતો નથી. એટલે શું કહે છે ચિત્રગીર? શું કહે છે? હિરણ્ય નામકસ્ય. હિરણ્ય નામ છે એ શું હોય છે? મમ મિત્રસ્ય મૂષકરાજ. મૂષકરાજ એટલે કિંગ ઓફ માઇસ. એ માઉસ એટલે એ ઉંદરોનો રાજા હતો મૂષકરાજ. એની પાસે કઈ અમે જઈએ, એનો ફ્રેન્ડ હોય છે. ચિત્રગીર એમ કહે છે કે મારો એ ફ્રેન્ડ છે, એનું નામ શું કહે છે? હિરણ્ય. મૂષક એટલે તો ઉંદર. ગણપતિ દાદા શ અશ્માન બંધનાત મુક્તાન ભવિષ્યતિ. એ આપણને આ બંધનમાંથી જે આપણે ટાઈટ થઈ ગયેલા છે એમાંથી આપણને ફ્રી કરશે. મુક્તાન ભવતિ એટલે આપણને ફ્રી કરશે એના 4 ટીચથી. તત તે મૂષક રાજસ્ય સમીપમ અગત્ય. પછી બધા એની પાસે જાય છે, કારણ કે હવે બધા અંદર બંધાઈ ગયા, પણ બહાર કેવી રીતે નીકળે? એટલે શું કહે છે ચિત્રગીર કે આપણે અમારો ફ્રેન્ડ જે છે મિત્ર મૂષકરાજ, એ હિરણ્યક નામ હોય છે એનું, એની પાસે જઈએ. પછી એની પાસે જઈને ચિત્રગીર મિત્રે, એ ચિત્રગીરનો જે ફ્રેન્ડ હોય છે મૂષકરાજ, સ્વકીય તીક્ષ્ણ દંતે, પોતાના શાર્પ ટીચથી સર્વેશાન બંધનાની છિન્નાની, બધાના બંધનોને એમાંથી મુક્ત કરે છે. ચિત્રગ્રીવ અપી હિરણ્યકશ્ય આભારમ મહત્વ. એને એનું થેન્કફુલ એને કહીને સપરિવાર પોતાના ફેમિલી સાથે યથેષ્ટ દેશાન સમગ્ર, એમને જ્યાં જે દેશમાં જવાનું હતું ત્યાં એ લોકો જતા. દેશમાં એટલે એવું જરૂરી નથી કે કન્ટ્રી બીજી કન્ટ્રીમાં જ. પહેલાં તો દેશમાં એટલે બીજા એક સ્ટેટમાંથી બીજા જતા ત્યારે એને દેશ જ કહેતા. આપણે ગુજરાતમાંથી બોમ્બે જતા ને તો એમ કહેતા કે દેશમાં ગયા છે. એટલે પોતાની જે રિયલ પ્લેસ હોય, પોતાની જે હોય ને એ ત્યાં એને પોતાનો દેશ કહે કે આ મારો દેશ, એ રીતે. અત્યારે હવે કન્ટ્રીથી અલગ અલગ કહીએ છીએ કે આ દેશ ને આ દેશ.